વેલકમ ટુ લંડન. સચ અનપ્રિડિક્ટેબલ વેધર હિયર. ભાઈ સાહેબ કશું નક્કી ના હોય અહીંયા વેધરનું. ગમે તારે વરસાદ પડે છે, ગમે તારે ઠંડી લાગે છે, ગમે તારે ગરમી લાગે છે, ગમે તારે સુકાઈ જવાય છે. એટલે આવું પહેરું જ પડે છે. એ દિવસથી કન્ટિન્યુઅસ વરસાદ પડે છે અને ફૂલ પવન ફૂંકાય છે, એટલે ઠંડીનો મોસમ આવી ગયો છે પાછો. છે બ્રિટિશ સમર ટાઈમ, પણ આવું જ થયા કરે. આ છોરા બધું કમ્પ્લેન કરવાનો કશો ફાયદો નથી. એ લોકો આખા જીવનમાં કમ્પ્લેન કરે, કંઈ મતલબ નથી. થિંક પોઝિટિવ, બી પોઝિટિવ. એટલે હા, જલસા કરવાના, મજા. બાકી કેમ પાર્ટી મજામાં, બધા મજામાં જશે. ઓકે, તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો. હવે મેં તો પાઉન્ડ લાઇનમાં આવી ગયો છે હલ્દીમાં. હલ્દી પણ બીજું એક સુપર માર્કેટ છે ને આ છે બ્રિટિશ તબેલો. મતલબ બધી ગાય ભેંસનું દૂધ મળે, ફેટવાળું ને ફેટ ફ્રી બધું જ છે આપણું તબેલામાં. આ બધું સુપર માર્કેટ જ છે. મતલબ આમનો બિઝનેસ મોડેલ જ એવો છે કે ઓછા માર્જિનમાં વધારે વસ્તુ વેચે, જેના થકી આ બધા જે સ્ટોર્સ છે તે ચાલે છે. પેમેન્ટ બધું ડિજિટલ જ છે, એટલે ટેન્શન નહીં લેવાનું. કાર્ડથી પેમેન્ટ કરી દેવાનું છે. ઓકે, તો આપણે બધા ક્યાં હો કે હા, નેગેટિવ કોમેન્ટ્સ ઉપર. એટલે મતલબ અહીંયા આજે જ્યાં જો ત્યાં લોકો વેધરને ગાળો જ આપે છે. હું પણ અમુક વાર આપું છું, પણ મેં નોટિસ કર્યું છે કે ઇન્સ્ટાગ્રામ હું યુઝ કરું છું. બાય ધ વે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો, niro54982. તો ઇન્સ્ટાગ્રામ પર મેં જોઉં છું તો મેજોરિટી યાર નેગેટિવ પોસ્ટ જોવા મળે છે. એટલે કોઈ દુઃખી છે, કોઈ રડે છે, કોઈનું બ્રેકઅપ થઈ ગયું છે, કોઈને અલગ જ દુઃખ પડે છે. એટલે અને એ સમયે મેં પાછું હમણાં લિંક્ડઇન યુઝ કરવાનું ચાલુ કર્યું. તો લિંક્ડઇન પર અલગ જ માહોલ છે. જ્યાં જુઓ ત્યાં પોઝિટિવ, મતલબ કોઈ દરેકની પોઝિટિવ ગ્રોથ મને જોવા મળે છે. તો એ મને સારું લાગ્યું. તો હમણાં હાલમાં હું લિંક્ડઇન પર વધારે એક્ટિવ રહું છું, કે થોડુંક અપ ટુ ડેટ રહું છું, કે જેનાથી મને ખબર પડે. અને આજના જીવનમાં બધા નેગેટિવ તો છે જ, ઓકે, પણ આપણે રહેવાનું છે પોઝિટિવ. તો જીવનમાં આપણો વિકાસ થશે. જે મેં વાંચ્યું છે, જે મને ખબર છે. તો ગાઈસ બી પોઝિટિવ. ઓકે, તો ભાઈઓ બહેનો, આજે શુક્રવાર છે, આજે છુટ્ટી હતી. તો અમે શાંતિથી લેટ ઉઠ્યો અને આરામ કર્યો. મેં મૂવી જોઈ લીધો બાર્બી, જે કાલે રાતે અધૂરું રહી ગયું હતું. આજે સની ડે છે, મતલબ વરસાદ હતો હમણાં 2 કલાક પહેલાં થોડોક સની ડે છે. તો થોડોક ચાલવા નીકળ્યો છું, કેમ કે ચાલવાનું થોડુંક જોઈએ. વોકિંગ ઇઝ ગુડ યા ફોર મી. જોઈએ અમે ચાલતો ક્યાં સુધીને જઉં છું. અને આ અઠવાડિયામાં કશું કંઈ સ્પેશિયલ થયું નથી. જો કે મારી લાઈફમાં બહુ બધું થયું છે, બટ મેં સ્ક્રીનમાં દેખાડી શકું કે શું થયું છે. તો એવું કંઈ સ્પેશિયલ છે નહીં. તો મેં ઓછું રેકોર્ડ સારું છે, ફ્રેશ હવા લઈએ છીએ. અને પુષ્પો સારા પણ આવી ગયા છે. ઝાડ ઉપર થોડુંક કલર મસ્ત દેખાય છે. ગ્રીન કલર છે, લાલ કલર છે. ઓફિશિયલી એમ જોવા જઈએ તો સમર ટાઈમ ચાલે છે, બટ કમ્પ્લેન નહીં કરતો. ઠંડી પડે છે, વરસાદ પડે છે, તો ઇટ્સ ગુડ. મને નહીં ખબર આ પાણી શું છે, મતલબ શેનું પાણી છે, પાણી ક્યાંથી આવે છે. આ તો બસ મેં જોયું અને મને લાગ્યું કે આ વખત અગ્નિ નહેર જોવા મળતી હતી, તો એના જેવો સિનારીઓ લાગ્યો તો મેં રેકોર્ડ કર્યો. મને નહીં ખબર પાણી ક્યાંથી આવ્યું છે. કદાચ નદીનું પણ પાણી હોય, શું ખબર. પીવાનું તો પાણી નથી, જેટલું તો મેં શ્યોર છું. આવું ખુલ્લું વેધર બહુ ઓછી વાર જોવા મળે છે, તો અલગ ફિલિંગ આવે છે. નેચર જેવા ફ્રેશ હવા આવે છે. જો કે ફ્રેશ હવા હોય જ છે, બટ અલગ મજા આવે છે ચાલવાની. કેમ કે અમે આ ગાડી બહુ અવાજ કરતી હતી એટલે થોડુંક વધારે જ ચલાઈ ગયું. તો અહીંયા નજીકમાં એક આપણે ગુજરાતી ઇન્ડિયન સ્ટોર છે. ચાલો ઈચ્છા થઈ ગઈ મને આજે કે મેગી ખાઈએ. તમને બતાવું કે અંદર શું મળે છે અને થોડીક શોપિંગ કરી લઈએ, પછી ચાલતા ઘરે પાછા વળી જઈએ. ચાલતા આપણે આવી ગયા છે પીક એન્ડ સેવ. અંદર બતાવું કે અંદર શું મળે છે. ને આ જ શોપ છે જ્યાં બધું અવેલેબલ છે. કેરી આવી જ ગઈ છે અલ્ફાન્સો. 36 પાઉન્ડની 2 બોક્સ, 19 પાઉન્ડનું 1 બોક્સ. ભાઈઓ જોઈ લો મહેંગાઈ.
બધા બાલાજીના પટેકા પણ અવેલેબલ છે, બાઇટ્સ પણ છે. બધો ગુજરાતી નાસ્તો છે અવેલેબલ. આલુ ભજીયા, મૂંગ દાળ, દાલ મોઠ, ડ્રાયફ્રૂટ સમોસા, જીરા પૂરી, મેથી પૂરી, બોમ્બે પૂરી, ભાખરવડી, મેથી પારા, ફૂલવડી, સ્વીટ પારા, પ્લેન સેવ, ટમટમ ગાંઠિયા. મારે તો મોઢામાં પાણી આવી ગયું ભાઈ સાહેબ. અહીંયા પેલા છૂટા લીંબુવાળી સિસ્ટમ ઓછી છે. અહીંયા લીંબુની બોટલ જ મળે છે, લીંબુ રસની. તો બોટલ લઈ લેવાની અને તમે વાપરી શકો છો. અને પાર્લેજી પણ અવેલેબલ છે. ભાઈ તો અહીંયા રેડીમેડ સબ્જી જ મળે છે કેનમાં. તડકા દાળ છે, પનીર ટિક્કા મસાલા છે, સાંભર છે, ઇવન પાઉંભાજી પણ મળે છે કેનમાં. સ્વાદ સારો હોય છે, એક જણ માટે આરામથી ખાઈ લેવાય માણસ. બીન્સ પણ દરેક જાતના અવેલેબલ છે. આપણું બધા પીકલ 98 કહી શકો આપણી ભાષામાં. છૂંદો પણ છે. આ વસ્તુ મને પસંદ આવી કે મેંગો પીકલ નાનું થયું પડેકું 20p માં 899 તમે આખું એક બોક્સ લઈ શકો છો. અને ટ્રાય ઇટ બિફોર યુ બાય ઇટ. છૂંદો હોય છે અને લેમન પીકલ હોય છે. આઈસ ગ્રીન ચીલી પીકલ પણ છે, સારું છે. બાય ધ વે આ કેસર મેંગો પલ્પ છે. આ કેન આવે છે, આમાં મેંગોનું એક પલ્પ જ હોય છે. થોડુંક પાણી નાખી દો, દૂધ નાખી દો તો કેરીનો રસ તૈયાર થઈ જશે. એકચ્યુઅલીમાં મેં આ યુઝ કરું છું. થોડુંક બજેટમાં પણ આવી જાય છે. બિસ્કુટ્સ, ખાખરા. યાર આ બિસ્કિટ મને યાદ છે, નાના હતા ત્યારે બહુ ખાધા છે. અવેલેબલ છે લંડનમાં 39p એક. ધેટ્સ ગુડ, લેવું પડશે એક. બાય ધ લોકોનું ફેવરેટ, મારું પણ ફેવરેટ બોર્નવિટા પણ અવેલેબલ છે. થોડુંક મોંઘું છે બટ હા ચલાવી લે, મજા આવે. અહીંયા રેડીમેડ સબ્જી પણ અવેલેબલ છે, રાઈસ છે, બધું અવેલેબલ છે. ખાલી તમે ગરમ પાણીમાં ગરમ કરશો, વોટર બાથ આપશો તો વસ્તુ તૈયાર, મજા આવે ખાવાની. ભાઈઓ અને ભાઈઓની બહેનો પાણીપુરી પણ અવેલેબલ છે. એક કામ કરો, અહીંયા દુકાન ખોલી નાખ્યું છે પાઉંભાજીની, પાણીપુરીની. હા હા, જેઠાલાલના ફાફડા પણ છે. ગોળ ગોળ ફરીને મેગી પાસે આવી ગયા. 4 મેગી લઈ લઈએ અને ઘરે જઈએ લઈને. ગોપાલ. લીલી શાકભાજી પણ છે. મારા ફેવરેટ કારેલા. પહેલાં નહોતા, હવે છે કારેલા ફેવરેટ. મરચા, ફોફા મરચા, કેપ્સિકમ. તો અમારી થેલીમાં મેં મેગી લઈ લીધી. થેલીના પણ 10p વધારે લે છે, તો મેં થેલી ઘરેથી લઈને આવેલો. ભાઈ 10p આપવા નથી વધારે, 10p કામ લાગશે આગળ જઈને. આ બસ લઈ જાય છે મને ઘરે, પણ મારે ચાલતા ચાલતા જવું છે. ચાલીશું, થોડુંક એક્સપ્લોર કરીશું. સમય પીગ્યા છે, હું ઘરે જ જતો હતો. મારો ડિસિઝન થોડુંક ચેન્જ થઈ ગયું ને હવે વડાપાઉં ખાવા આવી ગયો યાર. વડાપાઉં ખાવાની ઈચ્છા છે તો વડાપાઉં પહેલાં ખાઈ લઈએ, પછી ઘરે જઈએ. પાણીપુરી, દાબેલી, વડાપાઉં, દહીંપુરી, સેવપુરી, પાપડી ચાટ, સમોસા ચાટ, ભેલ, પોટેટો ફ્રાઈસ, ઓરેન્જ જ્યુસ, મસાલા ટી, બ્લેક કોફી, વ્હાઇટ કોફી, લાટે, કેપ્યુચીનો, હોટ કોફી, એકાદશી સ્પેશિયલ, સાબુદાણા ખીચડી, સાબુદાણાના વડા. ચાલો, સરસ. વોલ્યુમ વધારો થોડો. મસ્ત